નમસ્કાર. ગુર્જર સેતુમાંથી હું લિમેશ પારેખ ગુજરાતી સાહિત્ય વિશેની તમને એક વાત કરવા માંગુ છું ને એક વિનંતી કરવી જ મારે તમને, થોડીક મદદ જોઈએ જ મારે તમારી. એની પહેલા હું તમને કહું કે અમુક મિત્રો મળીને અમે લોકો કરવા શું માંગીએ છીએ. તો આપણું ગુજરાતી સાહિત્ય છે ને ઘણું જ વિશાળ છે, બહુ જ એકદમ અસીમિત કહી શકાય એવું. સમસ્યા એ છે કે જો આજની પેઢીને, અને હું જ્યારે આજની પેઢી કહું છું ત્યારે હું મારી ઉંમરના, મારાથી મોટા અને મારાથી નાના બધાને ગણી રહ્યો છું. આજની પેઢીને જો આપણે આ સાહિત્ય માણવું હોય તો એ છે ને જૂના જ ફોર્મેટમાં છે. એટલે માનો કે આપણે કનૈયાલાલ મુનશીને વાંચવા છે, કે ગુણવંત આચાર્યને વાંચવા છે, કે હરીન્દ્ર દવેને વાંચવા છે, તો એમની જે હાર્ડ કોપી મળે છે ને આપણે એ જ વાંચવી પડે છે. અને આજકાલની પેઢીને એ વાંચવાનો બહુ શોખ નથી, પણ એમને એક શોખ છે, કાનમાં ભૂંગળા ભરાવીને સાંભળવાનો. તો એવું ના થઈ શકે કે આ બધી જે ચોપડીઓ છે ને, જે સાહિત્ય છે, જે કાવ્ય સંગ્રહ છે, જે નવલકથાઓ છે, જે ઐતિહાસિક કથાઓ છે, એ બધાનું આપણે ઓડિયો બુકમાં રૂપાંતર કરીએ અને આપણે આજની પેઢીને પીરસી શકાય. મને ચોક્કસ ખાતરી છે કે આ પ્રમાણે કરવાથી આ જે સાહિત્ય છે ને એનો ઉપયોગ વધારે થશે, એની આપણી નવી પેઢી સુધી પહોંચશે. બીજું એક કારણ એ બી છે કે આપણી ઘણા બધા લોકોને ગુજરાતી વાંચવાનો તકલીફ હોઈ શકે, પણ સમજાય જ ખરું, સાંભળે તો સમજાય છે. તો એટલે અમે માનું છું કે ઓડિયો બુક્સનું વધારે મદદ રહેશે બધાને. એટલે અમે લોકો 3 ચીજ કરવા માંગીએ છીએ કે આ બધું જે સાહિત્ય છે ને એમાંથી એક ચોપડીઓ કરીને, એક કૃતિઓ લઈને અમે એની છે ને 3 ચીજ બનાવવા માંગીએ છીએ. એટલે પહેલું તો એક ઓડિયો બુક બને. ઓડિયો બુક એટલે જેટલી લાંબી કૃતિ હોય એટલું લાંબુ, અક્ષરશઃ, શબ્દશઃ બધું જ આખું ને આખું આવે લાંબુ. એટલે જે કદાચ 3 કલાકથી લઈને 6-7 કલાકનું પણ ઓડિયો હોઈ શકે. બીજું આનું વર્ઝન આવે કે બીજું ફોર્મેટ આવે જે આનો સારાંશ હોઈ શકે, જેને આપણે સમરી કહીએ એવું. નહીં હંમેશા કાયમ 15 મિનિટથી ઓછું હોય. એક ત્રીજું પણ ફોર્મેટ કરવું જરૂરી છે જેનેથી આની પોપ્યુલારિટી વધે, અને એ છે આ પર્ટિક્યુલર સાહિત્ય વિશેના ટીઝર્સ. એટલે અમે કોઈ બી બુક પકડશું કે કોઈ બી કાવ્ય સંગ્રહ પકડશું, એના પર અમે લોકો આ 3 ફોર્મેટ પબ્લિશ કરશું. હવે હું તમને કહું કે મારે તમારી મદદ શું જોઈએ છે. તો મારે તમારી પાસેથી એ મદદ જોઈએ છે કે તમે જે બી સાહિત્ય વાંચતા હોય, કે જે બી તમને ગમતું હોય, તો કોઈ બી એવા 5 પુસ્તક કે 5 કાવ્ય સંગ્રહ કે તમને જે બી 5 ચીજો ગમે એ અમારી સાથે શેર કરો કે અમારે આનું ઓડિયો પહેલા બનાવવું જોઈએ. અને જો તમે નહીં વાંચતા હોય, તમને લાગતું હોય કે તમારા કોઈ મિત્ર છે કે જેને ગુજરાતી સાહિત્યનો શોખ છે, તો એમને આ લિંક ફોરવર્ડ કરજો. આ વિડીયોની નીચે મેં એક લિંક આપેલી છે જેમાં છે ને એક ફોર્મ છે, ને એ ફોર્મમાં મેં તમને કીધું એ તમારે માહિતી અમારા સુધી પહોંચાડવાની છે. તો એકવાર તમારી માહિતી મળે એ પ્રમાણે અમે સિલેક્શન કરીને ઓડિયો બુક્સ પબ્લિશ કરવાનું શરૂ કરશું. ને આ કેવા ફોર્મેટમાં હશે? આ બધી જ જગ્યાએ અવેલેબલ હશે. આઈફોનમાં, એન્ડ્રોઈડમાં, પીસીમાં, આઈપેડમાં, ટેબ્લેટમાં, બધે જ અવેલેબલ હશે. અને ખાસ વાત એ છે કે આ બધું જ છે ને વોલન્ટરી બેઝિસ પર થઈ રહ્યું છે. એટલે આમાં કોઈ જ જગ્યાએ પૈસાનું કોઈ જ આયોજન નથી, કોઈ ચીજ સ્પોન્સર્ડ નથી થવાની, કોઈ ચીજના આમાં આપણે ફંડિંગ નથી ઊભી કરવાનું, કે હાલની તારીખે અમે કોઈ ડોનેશન પણ નથી માંગી રહ્યા. અમને જરૂરત છે તો તમારા મદદની, સહકારની, કે તમે અમને આ ઇન્ફોર્મેશન આપો અને અમારી એ વાત વધારેમાં વધારે ગુજરાતીઓ સુધી પહોંચાડો. પછી ગુજરાતી ગુજરાતમાં વસતો હોય, ભારતમાં વસતો હોય કે ભારતની બહાર વસતો હોય. ફરી એકવાર આપને વિનંતી કરીશ કે આ ફોર્મ ભરો, અમને આ સર્વે પહોંચાડો, અમને જણાવો કે તમે કઈ પુસ્તકોનું ઓડિયોમાં રૂપાંતર જોવા માગશો, અને આ આઈડિયાને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો. અમારી વેબસાઇટનું નામ છે gurjarsetu.org, GURJARSETU.org. એની લિંક નીચે આપેલી છે. તો થેન્ક યુ વેરી મચ. જલ્દી મળીએ.